વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામી. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શ્રીજી મહારાજનું શ્રાદ્ધ કરનારાઓને તથા શ્રાદ્ધ ઉજવનારાઓને રાકેશ શાસ્ત્રી શાસ્ત્રાર્થ માટે ચુનૌતી આપે છે એ વિષય પર થોડી વાત શ્રવણ કરશો તો બધા શ્રોતાગણો આ પ્રવચન એકાગ્રમની કરી શ્રવણ કરે. આઈ વિલ રિપીટ. બધા જ શ્રોતાગણો પોતાના હિતને અર્થે આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 91મા શ્લોકમાં પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે સંસ્કારાશ્ચ આહનિકમ શ્રાદ્ધમ યથા કાલમ યથા ધનમ સ્વસ્વગૃહ્યાનુસારેણ કર્તવ્યમ ચ દ્વિજન્મભિઃ. અર્થાત કે જે દ્વિજ હોય તેમણે ગર્ભધાનાદિક સંસ્કાર તથા આહનિક તથા શ્રાદ્ધ એ ત્રણ જે તે પોતાના ગૃહ્ય સૂત્રને અનુસારે કરીને જેવો જેનો અવસર હોય અને જેવી ધન સંપત્તિ હોય તે પ્રમાણે કરવા. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે દરેક ગ્રહસ્થને પોતાના પિતૃ પછાડી શ્રાદ્ધ કરવાની આજ્ઞા આપેલી છે અને એને લઈને દરેક ગ્રહસ્થ પોતાના પિતૃ પછાડી ભાદરવા માસમાં શ્રાદ્ધ તો કરતા થશે. પરંતુ કેટલાક અભણ અજ્ઞાની વ્યક્તિઓ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણનું પણ શ્રાદ્ધ ઉજવતા જોવા મળે છે. એક બાજુ આ જ મહા દુષ્ટો ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી સર્વ અવતારી કહે છે અને બીજી બાજુ એ લોકો ભગવાન સ્વામિનારાયણનું શ્રાદ્ધ ઉજવતા જોવા મળે છે. પરંતુ એ લોકોને ખબર નથી કે આપણી આ પ્રમાણેની પામર પ્રવૃત્તિ એ સંપૂર્ણ રીતે શાસ્ત્ર વિરુદ્ધ છે. શ્રાદ્ધ ઉજવવાનો અધિકાર કેવલ ને કેવલ સંબંધીઓને હોય છે. ભગવાન સ્વામિનારાયણ જે કુળમાં પ્રગટ થયા હતા તે કુળના લોકોને કદાચ શ્રાદ્ધ ઉજવવાનો અધિકાર હોય, પરંતુ એ લોકો પણ ભગવાન સ્વામિનારાયણનું શ્રાદ્ધ ઉજવી શકે એમ નથી. કારણ કે શ્રાદ્ધ જે છે એ કેવલ 3 પેઢી પર્યંત જ ઉજવાય છે. એનાથી વધારે પેઢીનું શ્રાદ્ધ ક્યારેય પણ ઉજવાતું નથી. અને ભગવાન સ્વામિનારાયણ સ્વધામ પધાર્યા અને એના વંશજો અત્યારે ધરાતલની ઉપર બિરાજમાન છે. તેમાં તો 8મી અને 9મી પેઢી ચાલી રહી છે. અને એટલે માટે એ લોકો પણ શ્રીજી મહારાજનું શ્રાદ્ધ ક્યારેય પણ ઉજવી શકે નહીં. શાસ્ત્રોની અંદર એવા પ્રમાણો જોવા મળે છે કે શ્રાદ્ધ કેવલ ને કેવલ 3 પેઢીનું જ કરી શકાય છે, 4થી પેઢીનું શ્રાદ્ધ કરી શકાતું નથી. જેમ કે સ્વયંભૂ પ્રમાણ એવા વેદ ભગવાન અથર્વ વેદ 18:46 અંદર કહે છે કે યેન પિતુઃ પિતરો યે પિતામહાસ્તેભ્યઃ પિતૃભ્યો નમસા વિધેમ. અર્થાત કે પિતા, પિતામહ અને પ્રપિતામહને અમો શ્રાદ્ધથી તૃપ્ત કરીએ છીએ. અહીં વેદ ભગવાને પોતાના સ્વમુખે કેવલ પિતા, પિતામહ અને પ્રપિતામહને જ શ્રાદ્ધથી તૃપ્ત કરવાની વાત કરેલી છે. ચોથાની વાત કરેલી નથી. મનુષ્ય માત્રના
આદિ પ્રપિતામહ મનુ મહારાજ મનુસ્મૃતિના 9મા અધ્યાયના 186માં શ્લોકની અંદર કહે છે કે ત્રયાણામ ઉદકમ કાર્યમ ત્રીષુ પિંડ પ્રવર્તતે ચતુર્થ સંપ્રદાતેષામ પંચમો નાપી વિદ્યતે. અર્થાત કે પિતા, પિતામહ અને પ્રપિતામહ આ ત્રણનું શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન થાય છે. ચોથો શ્રાદ્ધ કરતા યજમાન હોય છે, પણ પાંચમાની કોઈ સંભાવના હોતી નથી. આ પ્રમાણે મનુ મહારાજ પણ મનુસ્મૃતિની અંદર સ્પષ્ટ રૂપે કહે છે કે પિતા, પિતામહ અને પ્રપિતામહનું જ શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન થાય છે, પરંતુ તેનાથી વધારેનું પિંડદાન થતું નથી. તો ધર્મકુળના જે છે એ ધર્મકુળના પણ ભગવાન સ્વામિનારાયણનું શ્રાદ્ધ ક્યારેય પણ ઉજવી શકે નહીં, તો પછી બીજાની તો વાત જ કેવી રીતના કરી શકાય. વળી કેટલાક અખ્તરદાયા મને મહાભારતના મૌસલ પર્વનું પ્રમાણ આપતા કહે છે કે મહાભારતના મૌસલ પર્વના 7મા અધ્યાયના 30મા શ્લોકમાં તથા 31મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી કહે છે કે યથા પ્રદાનતશ્ચૈવ ચક્રે સર્વા તથા ક્રિયા યે હતા બ્રહ્મસાતેન મુશલે એરકોદ્ભવૈઃ તત શરીરે રામસ્ય વાસુદેવસ્ય ચોભયોઃ અન્વિષ્ય દહયામાશ પુરુષૈર આપ્તકારિભિઃ. अर्थात कि उन्होंने, अर्थात कि अर्जुन जी ने ब्रह्म साप के कारण एरका से उत्पन्न हुए मुसलों द्वारा मारे गए यदुवंशी वीरों के बड़े छोटे के क्रम से सारे समयोचित कार्य अर्थात के अंत्येष्टि कर्म संपन्न किए. तदंतर विश्वस्त पुरुषों द्वारा बलराम तथा वसुदेव नंदन श्री कृष्ण दोनों के शरीरों की खोज कराकर अर्जुन जी ने उनका भी दाह संस्कार तथा अंत्येष्टि कर्म किया. અહીં આ પ્રમાણે જે મૌસલ પર્વમાં લખેલું છે તેનું પ્રમાણ આપી કેટલાક લોકો એવું કહે છે કે અર્જુનજીએ પણ તે વખતે શ્રી કૃષ્ણ ભગવાનના પ્રેત સંસ્કાર કરેલા હતા, શ્રાદ્ધ સંસ્કાર કરેલા હતા. તો શ્રી કૃષ્ણ ભગવાનના શ્રાદ્ધ કર્મ સંસ્કાર કર્યા તો પછી શ્રીજી મહારાજના શ્રાદ્ધ કર્મ સંસ્કાર કરવામાં શો બાદ છે? તો એ લોકોને કહેવાનું કે ભાઈ, ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે હયાત હતા ત્યાંથી લઈને 3 પેઢી પર્યંત લોકોએ કદાચ એમના શ્રાદ્ધ કર્મ સંસ્કાર કરેલા હશે, પરંતુ અત્યારે બિહાર અને યુપીમાં જે યાદવો વસે છે ને, જે યાદવો પોતાને યદુવંશી કહે છે, એમાંના કોઈ પણ યાદવ શ્રી કૃષ્ણ ભગવાનના શ્રાદ્ધ કર્મ સંસ્કારને ઉજવતા નથી. કારણ કે શ્રી કૃષ્ણ ભગવાન આજથી 5900 વર્ષ પહેલા પ્રગટ થયા હતા અને ત્યાંથી લઈને જો ગણવામાં આવે તો અત્યાર લગીનમાં કેટલી પેઢીઓ વ્યતીત થઈ ગઈ છે અને શ્રાદ્ધ કેવલ 3 પેઢીનું જ કરવામાં આવે છે. 3 થી વધારે પેઢીનું શ્રાદ્ધ કરવામાં આવતું નથી. તે જ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ જે ધર્મકુળની અંદર પ્રગટ થયા છે એ ધર્મકુળની અત્યારે 8મી કે 9મી પેઢી ચાલી રહી છે અને શ્રાદ્ધ જે છે એ કેવલ 3 પેઢીનું જ કરવાનું છે, 3 થી વધારે પેઢીનું શ્રાદ્ધ કરવાનું નથી. કારણ કે વેદ ભગવાન તથા મનુ મહારાજે 3 પેઢી પર્યંત જ શ્રાદ્ધ કરવાની આજ્ઞા આપેલી છે, 4થી પેઢીના શ્રાદ્ધ કર્મ કરવાની આજ્ઞા આપી નથી. એટલે ધર્મકુળ વાળાએ જેઓ સાક્ષાત ભગવાન શ્રી હરિના કુળમાં પ્રગટ થયા છે તેઓએ પણ ભગવાન શ્રી હરિનું શ્રાદ્ધ ઉજવવાનું નથી, શ્રાદ્ધ કરવાનું નથી. હવે જો ધર્મકુળ વાળા ભગવાન શ્રી હરિનું શ્રાદ્ધ ન કરી શકતા હોય તો જે ધર્મકુળની અંદર પ્રગટ થયા નથી એવા એમના આશ્રિતો ભગવાન શ્રી હરિનું શ્રાદ્ધ કેવી રીતના કરી શકે? આ પ્રમાણેની વસ્તુ સ્થિતિ હોવા છતાં કેટલાક અભણ અજ્ઞાની, શાસ્ત્ર જ્ઞાન શૂન્ય શ્રીજી મહારાજનું
શ્રાદ્ધ કરતા જોવા મળે છે. અને મોટા મોટા પંડાલો ઉભા કરી એમાં દૂધપાક માલપુડાની રસોઈ બનાવી એક પાસના અમુક પૈસા લઈ બધાને ભોજન કરાવતા જોવા મળે છે. તો આ પ્રમાણેની ક્રિયા એ શાસ્ત્ર વિરુદ્ધ છે. આ લોકો બધા જે છે કેવલ ને કેવલ ભગવાન શ્રી હરિના નામ પર વ્યાપાર ધંધો કરી રહ્યા છે. તો આવા શ્રાદ્ધની અંદર તમે ક્યારેય પણ જતા નહીં. કારણ કે શાસ્ત્રોની અંદર શ્રાદ્ધનું અન્ન ભક્ષણ કરવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરવામાં આવેલી છે. મુમુક્ષુએ ક્યારેય પણ શ્રાદ્ધનું અન્ન ભક્ષણ કરવું જોઈએ નહીં. બીજાના ઘરે જે શ્રાદ્ધ થતું હોય તેનું અન્ન ભક્ષણ કરવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરેલી છે. પોતાના ઘરે શ્રાદ્ધ થતું હોય તો એ શ્રાદ્ધનું અન્ન ભક્ષણ કરી શકાય, પરંતુ અન્યના ઘરે શ્રાદ્ધ થતું હોય તો એનું શ્રાદ્ધનું અન્ન ક્યારેય પણ ભક્ષણ ન કરવું એવી શાસ્ત્રોની આજ્ઞા છે. હવે આ તો જોવા જઈએ તો નરો પાખંડ જ છે. તો આવા પાખંડ ધર્મ ચલાવનારા જે છે એ લોકો શ્રીજી મહારાજના નામ ઉપર જે કેવલ વ્યાપાર કરી રહ્યા છે અને શ્રાદ્ધ ઉજવી રહ્યા છે, એના શ્રાદ્ધની અંદર તમે ક્યારેય પણ ભોજન ગ્રહણ કરવા જતા નહીં. અન્યથા તમારા બધાએ ભગવાનની અપ્રસન્નતાના ભાજી થવું પડશે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. કદાચ વધારે કહેવાઈ ગયું હોય તો ક્ષમા કરજો, પરંતુ કહ્યા વગર રહેવાતું નથી. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવન્તુ, સર્વત્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.